અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વોર્ડ નંબર 8 માં ઉભરાતી ગટરને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। વિકાસની વાતો ખાલી સાંભળવામાં જ મજા આવતી હોય તેવા ઘાટ અંકલેશ્વર શહેરમાં સર્જાયા છે। છેલ્લા ઘણા સમયથી લોકોના સુખાકારી માટે બનાવેલ ગટર લાઇન જ સ્થાનિકો માટે આપદારૂપ બની છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વોર્ડ નંબર 8 માં ઉભરાતી ગટરને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। સ્થાનિકોએ અગાઉ 3 વાર પાલિકા કચેરીમાં રજૂઆત કરી છતાં પણ કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે। સ્થાનિકોએ વિરોધ ઉગ્ર બનીને નોંધાવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા સુરતી ભાગોળ વિસ્તારમાંથી આજે સ્થાનિક રહીશોને અંકલેશ્વર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે। તારીખ 13/5/2026 આજે એક અરજી આપી છે। તારીખ 13/3/2026 બી એક અરજી આપી હતી। તારીખ 23/1/2025 પણ અરજી આપી હતી, પરંતુ 8 દિવસ સુધી આજે અંકલેશ્વર નગરપાલિકા સુરતી ભાગોળ જે ગટરની સમસ્યા છે એનું 8 દિવસ સુધી નિરાકરણ આવ્યા નથી। વારંવાર અંકલેશ્વર નગરપાલિકાને અરજીઓ આપવા છતાં આજે શું કામગીરી કરી રહ્યા છે આજે નજરે દેખાય છે। ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે, પાણી ઉભરાય છે, આખી ગટરો ઉભરાય છે। તમે જાઓ ને તો ત્યાં ખબર પડે કે કેવી પરિસ્થિતિ। આ સ્થાનિક લોકો આજે અંકલેશ્વર નગરપાલિકા આવ્યા છે, એક ગટરનું પાણી આજે અંકલેશ્વર નગરપાલિકાને નાખ્યું છે તો ખબર પડે કે ત્યાંના રહીશોને કેવી તકલીફ છે। આજે ત્યાંના છોકરાઓ બીમાર થાય, ત્યાં આવા જવામાં લોકોને તકલીફ પડે તો જવાબદારી કોની? અહીંયા સ્થાનિક નેતાઓ છે તો એસીમાં બેસી રહે છે, પરંતુ આજે પ્રજાની પડખે કોણ આવીને ઉભો રહે છે? મારી સાથે ત્યાંની સ્થાનિક પ્રજા છે, આજે અમને પૂછી લો કેવી તકલીફ પડે છે। કોઈ જોવા આવે છે તમને? આ અંકલેશ્વર નગરપાલિકાની આ વોર્ડ નંબર 8 ની પ્રજા છે। આ કેટલા સમયથી ઘણા સમયથી આજે તકલીફમાં છે। અંકલેશ્વર નગરપાલિકાને વિનંતી છે કે વહેલી તકે આનું કામ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે રોજ એ ગટરનું પાણી અંકલેશ્વર નગરપાલિકાની અંદર નાખવામાં આવશે। આ ચોખ્ખી અમે ચીમકીને આપીને જઈએ છીએ, વહેલી તકે આ તમે આ નિરાકરણ લાવો। મારું નામ શેરીન હનીફ શાહ છે। અમે સુરતી ભાગોળ વોર્ડ નંબર 8 માં રહીએ છીએ। વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે। અમે નગરપાલિકામાં ગયા, અમે બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી। છોકરા નાના નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી। અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે। તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે। મેલો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા, નથી કચરાની સુવિધા। અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી। આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આવ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું નથી। રોડ રસ્તા તમને ચોમાસામાં પગ નથી મુકાતું અહીંયા। હવે નોકરી ધંધા વાળા છોકરા સ્કૂલ જાય, કેવી રીતે જાય છોકરા? અમે કેવી રીતે રહીએ? અહીંયા કોઈ જોવા જ નથી આવતું। એવું થોડી ચાલે, બધાને જોવું પડે। મને અહીંયા ધ્યાન આપો જરાક। નસીમબેન ફારૂક શાહ બોલું છું। સુરતી ભાગોળ પર 8 નંબર વોર્ડમાં રહીએ છીએ। અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે। અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા। અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી। એમની ગલીઓમાં બધું સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી। અમે રજૂઆત કરીને થાકી ગયા છે, અમારાથી રહેવાતું નથી, એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી અમારી। છોકરા બહુ બીમાર પડે છે, અમારા દવાખાનામાં નાખીને બી દવા પૈસા કંટાળી ગયા છે। અમે શેર લાવીને શેર ખાય છે, પણ અમારા પાસે એટલા પૈસા હોય તો અમે તાત્કાલિક દવાખાને પહોંચીએ। તમારા પાસે પૈસા હોય તો તમે આરામથી બંગલામાં રહે છે, અમારા વોલ લઈને તમારા બંગલા બનાવીને આરામથી રહે છે, અને અમારે આવી ગંદકીમાં રહેવું પડે છે। પણ અમે કંટાળી ગયા અરજી રજૂઆત કરીને થાકી ગયા છે। પણ આટલા કેટલા વર્ષોથી જેટલા ચૂંટાઈને આવ્યા છે, પણ એક પણ અહીંયા જોવા આવતું નથી। ખાલી વોલ લેવાના ટાઈમ પર જ આવે છે અહીંયા ને કહે છે તો અમારો સામનો કરે છે પાછા, ને અમને બોલે છે કે તમે પૈસા લે છે ને વોલ આપો છો અમને, પણ અમને 5 રૂપિયા આપતા નથી ને ખાલી આવી અફવા ફેલાવે છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।